ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ દેશવાસીઓનું મોઢું મીઠું કરાવવાનું ભવ્ય આયોજન અમદાવાદના એનપીપી ટ્રસ્ટ દ્વારા કરાયું। તારીખ 28 મે થી 1 જૂન સુધી અમદાવાદના વિવિધ શ્રમજીવી વિસ્તારોમાં મીઠાઈ અને ફૂડ પેકેટ વિતરણનો કાર્યક્રમ યોજાશે। તેની શરૂઆત કરાઈ છે। ઉપરાંત આજરોજ અનુપ સ્વામી મહારાજની ઝૂંપડી જુંડાલ ખાતે 1000 થી વધુ લોકોને ભોજન પણ કરાવવામાં આવ્યું, જેમાં તમામ લોકોને લાડુ, મીઠાઈ, દાલબાટી વગેરે પીરસી ભારત માતા કીના જયઘોષ સાથે ભવ્ય ઉજવણી થઈ હતી। આ કાર્યક્રમનું આયોજન નોપાજી પોશીદેવી પ્રજાપતિ સેવા ટ્રસ્ટના અધ્યક્ષ ભૂપેશ પ્રજાપતિ અને અમૃત પ્રજાપતિની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। આગામી આયોજન એવું છે કે આ સિંદૂર ઓપરેશનનું દેશભરમાં ખુશી ફેલાઈ કે આપણે એના યુવાનો માટે અને મોદી સાહેબે જે દેશ માટે જે સારું કામ કર્યું છે એની ખુશી માટે એનજીઓ તરફથી આપણે બધાનું મીઠું મોઢું કરાવીએ છીએ। અને આજે અનુપદાસજીની ઝૂંપડી અહીંયા સાનખેડામાં આવી છે। અહીંયા અખંડ પાઠ કર્યો અમે, જેમાં 33 કરોડ દેવી દેવતા, 18 કરોડ વનસ્પતિ, એમનો પૂરા દેશનો સારું થાય એના માટેનો પાઠ કર્યો અને ભોજન ભજનનું અહીંયા આયોજન કર્યું અને અમે વિવિધ વિસ્તારોમાં અમે ફૂડ વિતરણ કરવાના છે। આ મુખ્ય હેતુ એવો છે કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પ્રેરણાથી આપણા જે સૈનિકોએ અને વીરોએ જે સફળતા પૂર્ણ પાડી છે અને આપણી મા ભારતીનું મસ્તક ગૌરવથી ઊંચું કર્યું છે અને લોકોનો જુસ્સો અને જોશ વધે અને સૈનિકોનો જોશ સાહસ વધે એ માટે આપણી એનપીપી સેવા ટ્રસ્ટ નોપાજી પોશીદેવી પ્રજાપતિ ટ્રસ્ટ દ્વારા આપણે લોકોનું મોઢું મીઠું કરવા માટે કાર્યક્રમની પ્રારંભ કર્યો છે। આપણે ક્યાર સુધી ચાલશે આ કાર્યક્રમ? આ કાર્યક્રમ આપણે 3 થી 4 દિવસ સુધી ચાલશે અને આપણે બધા વિવિધ વિસ્તારોમાં શ્રમિકજનોની મોઢું મીઠું કરાવવાનો કાર્યક્રમ રચાયો છે। અમારા મિત્ર અને સામાજિક કાર્યકર્તા ભૂપેશભાઈના માતૃશ્રીની અમૃત સ્મૃતિ માટે નોપાજી પોશીદેવી પ્રજાપતિ સેવા ટ્રસ્ટ નામનું ખૂબ સારું એનજીઓ છે। એના માધ્યમથી એમના મનમાં એક ભાવ આવ્યું કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે રીતે દેશના આપણા વીર બહાદુર સૈનિકોને ઉત્સાહવર્ધન કરીને આપણી જે 22મી તારીખે આપણા જે બહેનોને ધર્મના આધાર પર મારી અને ભાઈઓને મારી ધર્મનો આધાર પૂછીને જે રીતે નિર્મમ હત્યા કરવામાં આવી, તો તેનું બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર નામનો એક ખૂબ યોજનાપૂર્વકનો એક કાર્યક્રમ કરી અને પૂરા વિશ્વને એક સંદેશો આપ્યો છે કે ભારત છે એ ક્યારે પણ આવા કૃત્યને સહન નહીં કરે અને એમના ઘરમાં ઘૂસીને જવાબ આપે છે। એટલે ખૂબ મોટા જે આતંકવાદી પ્રવૃત્તિ કરનારા લોકો હતા એમના ઠેકાણા ઉપર કરી અને 150થી વધુ હિસ્ટ્રી ઓફ આતંકવાદીઓને નેસ નાબૂદ કરી દેવામાં આવ્યા। અને એ પછી પૂરા દેશની અંદર જે ખુશીનો માહોલ બન્યો, આપણા વીર બહાદુરો જે કાર્ય કર્યું એ કાર્યને અને ખૂબ સમાજની અંદર ઉત્સાહ છે। આપણા સૈનિકોએ પોતાની જાતને અર્પણ કરીને ભારત માની જે રક્ષા કરી છે, તો એના માટે આપણી સૌની પણ એક ફરજ બને અને આદરણીય ભૂપેશભાઈના મનમાં ભાવ આવ્યો કે ભાઈ આપણા લોકોની અંદર આ જુસ્સો બની રહે એના માટે આપણે દરેક શહેરની દરેક વસ્તીઓમાં જઈ અને લોકોનું મીઠું મોઢું કરાવીએ।